અહીંયા તિરંગો નીચે પડ્યો હતો અને અહીંયા તૈયારી ચાલુ હતી ને આપણે કને કીધું સેલ્યુટ ને હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકે બ્લોગ જીજેદ્રીમાં. આપણે અવારમાં ઉઠીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા અને પછી તો આપણે રેકડી લઈને નીકળી ગયા હતા શાકભાજી વેચવા માટે. જોઈ શકો છો તમે મસ્ત મજાની. અને આપણે હાઈવે ઉપર આવ્યા તો અહીં કણે જો દુકાને તિરંગો વેચતા હતા. અહીંયા નીચે એક તિરંગો આપણો પડી ગયો હતો. એ ભાઈની ધ્યાન નથી એટલે પછી તો આપણી ભાઈ પાસે ગયા ને ભાઈને કીધું કે તિરંગો લઈ લ્યો. ભાઈએ લઈ લીધો તિરંગો અને પછી તો આપણે એની પાસેથી આપણે નીકળી ગયા હતા વેચવા જવા માટે. તો અને અહીંયા પછી ચાલુ હતું તિરંગો લહેરાવવાની તૈયારી અને પછી તો ભાઈએ તિરંગો લહેરાવી દીધો તો મસ્ત મજાનો. જુઓ તમે, જય હિન્દ જય ભારત. અને પછી તો દુકાને તિરંગા હતા ભાઈ. આજે તો ભારત માતાની જય, બીજું તો કાંઈ નહીં. ને આપણે પછી શાકભાજી એટલું વધ્યું હતું ને આપણે પછી તો જવાનું હતું ઘરે આજ, કેમ કે 15મી ઓગસ્ટ એટલે કાંઈ ખાસ ગરાગી નથી. પછી તો આપણે ફટાફટ રેકડી હકેલી દીધી મસ્ત મજાની, ગાયો ગા 240ની ઝડપમાં. ત્યાં જો આપણે રેકડી હકેલી રહ્યા છીએ. ત્યાં સુધી તમે લાઈક, ફોલો અને શેર કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબ, ફેસબુકમાં. અને પછી તો આપણે નીકળી ગયા હતા ગાયો ગા જવા માટે ઘરે. પછી તો પહોંચી ગયા ઘરે અને ઘરે આવીને રેકડી કરતી હતી પાર્ક. અને આપણે પછી તો જવાનું હતું વેપાર ગણવાના જ બે ગયા હતા. વેપાર ગણવાના આજનો વેપાર હતો ખાલી ને ખાલી 1100 રૂપિયાનો અને કંઈ ખાસ ગરાગી નથી. ને પછી તો ઘરમાં જવું નકરા બધા ભાઈબંધ બેઠા હતા, બધા વાતો કરી રહ્યા હતા બધા આપણી શેટીમાં. અને પછી તો આપણે હાંજ પડી ગઈ 5 વાગ્યા ને આપણે નીકળી ગયા હતા પાછા રિટર્ન આવી દો વેચવા માટે. અને પછી તો હાંજ પડી ગઈ ને વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. 7 વાગ્યાનો વરસાદ આવી ગયો આપણો ગોંડલમાં. જુઓ ધીમી ગતિએ મસ્ત મજાનો. અને આપણે ઊભા રહી ગયા હતા. અને પછી તો હાંજ પડી ગઈ ને આપણું બકાલું કંઈ વેચાણું નહીં વરસાદના કારણે. અને પછી તો આપણે જવાનું હતા ઘરે ને પહોંચી ગયા ઘરે. અને પછી ઘરે આવીને જોયું તો પવનભાઈ આવીને બેઠા હતા જુઓ. અને પછી તો આપણે બ્લોગ પૂરો કરી નાખીએ આજે અહીંયા કણે. તો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. જય માતાજી.